my god! હે ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું આજના ફરી એક નવા એડિટિંગ વિડીયોની અંદર. તો મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલના આઇકોનને ઓલ ઉપર સેટ કરી લેજો, જેથી તમને મારા દરેક આવનાર નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે. તો મિત્રો, તમે આગળ જે પ્રકારનો ડેમો વિડીયો જોયો એ જ પ્રકારનું આપણે આજે સ્ટેટસ બનાવતા શીખવાડવાના છીએ. તો મિત્રો, ખાસ કરીને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, કારણ કે મિત્રો આપણે વિડીયોમાં પાસવર્ડ આપેલો છે અને મિત્રો તમારે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે ખાસ કરીને પાસવર્ડની જરૂર પડશે. તો મિત્રો, તમે હજુ સુધી ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટા આઈડીને ફોલો ના કરી હોય તો મિત્રો જરૂરથી ફોલો કરી લેજો. અને મિત્રો, ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને એની સાથે તમને વોટ્સઅપ ગ્રુપની પણ લિંક મળી જશે. તો મિત્રો, જરૂરથી ગ્રુપને જોઈન કરી લેજો. અને મિત્રો, તમે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે કંઈક તમારે આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે, જ્યાં તમારે વિડીયો એડિટિંગ કરવાનું રહેશે. તો મિત્રો, સૌપ્રથમ તો આપણે આમાં ફોટો એડ કરવાનો રહેશે. તો આપણે મિત્રો સૌપ્રથમ અહીંયા ગ્રુપ એક આપેલું છે, એને ગ્રુપ એકને આપણે ઓપન કરી લેશું. ત્યારબાદ મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે. ત્યાં મિત્રો તમારે પ્લસની નિશાની ઉપર ક્લિક કરીને ગેલેરી ઓપન કરી લેવાની રહેશે. ત્યારબાદ મિત્રો આપણે ફોટો સિલેક્ટ કરી લેશું. ફોટો સિલેક્ટ કર્યા બાદ આપણે ફોટોને 3 ડોટ ઉપર ક્લિક કરીને મિત્રો ફૂલ સ્ક્રીન કરી લેશું. ત્યારબાદ ફોટોને એન્ડ સુધી ખેંચી લેશું અને આ રીતે ફોટો ઉપર ક્લિક કરીને આ રીતે નીચે સેટ કરી લેવાનો રહેશે. ત્યારબાદ અહીંયાથી આપણે એક સ્ટેપ બહાર નીકળી જવાનું રહેશે મિત્રો. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણો ફોટો કમ્પ્લીટલી સેટ થઈ ગયો છે. અને મિત્રો, હવે આપણે એક અહીંયા પીએનજી લેવાની રહેશે. તો આપણે ફરી પ્લસની નિશાની પર ક્લિક કરીને ગેલેરી ઓપન કરી લેશું. ત્યારબાદ આપણે પીએનજી સિલેક્ટ કરી લેવાનું રહેશે મિત્રો. તો અહીંયા આપણે પીએનજી લઈ લીધી છે અને આપણે પીએનજી કમ્પ્લીટલી સેટ થઈ ગઈ છે. તો મિત્રો, તમે જોઈ શકો છો આપણે પીએનજી. તો આપણે જે રીતે ફોટોને એન્ડ સુધી ખેંચીને આ રીતે નીચે ક્લિક કરીને નીચે લીધું, એ જ રીતે આપણે પીએનજીને પણ નીચે સેટ કરી લેશું. અને હવે તમે જોઈ શકો છો મિત્રો કે આપણે અહીંયા પીએનજી કમ્પ્લીટલી સેટ થઈ ગયું છે, પીએનજી અને ફોટો. તો મિત્રો, અહીંયા આપણું સ્ટેટસ પણ બનીને તૈયાર થઈ ગયું છે. તો મિત્રો, તમે વિડીયો જોઈ લો. તો મિત્રો, તમે હવે વિડીયો જોઈ લો. મિત્રો, ફાઇનલી આપણું અહીંયા સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે. અને મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારું ફેવરેટ ઇમોજી કોમેન્ટ કરી દેજો. અને મિત્રો, આપણે હવે વિડીયો એક્સપોર્ટ કરી લેશું 1080માં, જેથી વિડીયોની ક્વોલિટી HD રહે. અને મિત્રો, મળશું હવે ફરી આપણે આગળના નવા વિડીયોમાં.